પાનસેરિયા સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી, તો આવો જોઈએ। સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। હું છું હિરેન દાવે। કોઈ પણ દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે શિક્ષણ એટલું જ અને સૌથી મહત્વનું જવાબદાર છે। અને ગુજરાત આજે જે પ્રગતિશીલ ગુજરાત છે, વિકસિત ભારત તરફ આગળ 2047માં જ્યારે જવાનું છે ને, એની શરૂઆત ગુજરાતથી થઈ રહી છે। ત્યારે ગુજરાતનું શિક્ષણ અત્યારે જે સ્થિતિ પર છે એને વધુ આગળ કેવી રીતે સારું લઈ જવું અને એ બાબતો પર આપણી સાથે વાત કરવા માટે ગુજરાતના શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા છે। એમની સાથે જ વાત કરીશું કે શું સ્થિતિ છે। પ્રફુલભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જી નમસ્તે। ખાસ પ્રફુલભાઈ, હાલની જે સ્થિતિ છે, છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ તો બજેટમાં સતત વધારો અહીંયા થઈ રહ્યો છે ગુજરાતના બજેટમાં, ખાસ શિક્ષણ વિભાગમાં। ગયા વર્ષે પણ જોઈએ અથવા તો એના આગળના વર્ષે 3 વર્ષથી બજેટનો મોટા ભાગનો હિસ્સો જે છે એ બજેટનો શિક્ષણ વિભાગમાં આપવામાં જઈ રહ્યો છે। આ વખતે પણ લગભગ 55,000 કરોડ કરતા વધુ રકમ છે એ બજેટમાં ફાળવવામાં આવી છે। ખાસ આ બજેટની આટલી બધી રકમ છે તો એનું બાયફર્ગેશન અથવા તો વપરાશ કેવી રીતે થાય છે? કારણ કે લોકોને પણ એવું હોય છે કે આટલા બધા પૈસા વપરાય છે પરંતુ ફલશ્રુતિ કંઈ દેખાતી નથી। નમસ્તે। પહેલાં તો હું લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું અને આદરણીય નાણામંત્રી કનુભાઈ પટેલ દેસાઈ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું, કારણ કે જેમણે અમે અમારા ડિપાર્ટમેન્ટ અને વિભાગમાંથી જે માંગણી મૂકી એને લોકહિતના માટે સંપૂર્ણપણે અમને 55,114 કરોડ રૂપિયા જેટલું બજેટ શિક્ષણ માટે ફાળવ્યું છે। ઘણીવાર નાની નાની બાબતો હોય, માનો તમને એક જ વાત કહું કે બસ ભાડાના કન્સેશન માટે સ્ટુડન્ટને કેટલો ખર્ચ થાય? 105 કરોડ રૂપિયા જેટલો દર વર્ષે આપણે કન્સેશન સ્ટુડન્ટ, એક નાની એવી વાત છે। શિક્ષણ વિભાગમાં માનો કે 2001થી આજ સુધી 1,60,000 નવા ઓરડાઓ નવા બન્યા છે, ત્યારે આજે પણ એ પ્રગતિ પર છે। ઘણીવાર આપણે શિક્ષણ વિભાગની દ્વારા ચાલી આવેલી ઘણી પ્રવૃત્તિને વિશાળ ફલક પર લાવી એમાં ઘણા બધા ચેન્જિંગ કરવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે ને એનું ઉદાહરણો પણ અને એની પરિણામ પણ આપને મળ્યા છે। ખાસ બીજો એક વિષય એવું છે કે આની સાથે સાથે હવે મૂલ્ય આધારિત શિક્ષણ, સ્કિલ આધારિત શિક્ષણ અને ભવિષ્યની સ્થિતિને પહોંચી વળવા માટે ગીતાનું પણ આપણે અધ્યયન એમાં ઉમેરવાનું શરૂઆત કર્યું છે। આપ પણ સારી રીતે ગીતા પર અધ્યયન આપનું પણ છે ને વિધાનસભામાં પણ બધા લોકોએ જોયું છે કે ગીતાનો અભ્યાસક્રમમાં સામેલ કરવી પડી એનું પણ આપણે સમજાયું। ખાસ આનો ઉદ્દેશ શું છે? ગીતાનું અધ્યયન એમાં સામેલ કરવા અને ઉપરાંત પ્રાકૃતિક ખેતી પણ આપણે આ વખતે શરૂ કરી છે અભ્યાસક્રમમાં લઈ જવા માટે, બાળકો પ્રાકૃતિક ખેતી પણ શીખે। આપણે પોતાના નિવાસસ્થાને પણ જાતે આ વ્યવસ્થા અહીંયા ઊભી કરી છે। આમ તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિચારધારા છે દુનિયામાં આજે ભારતીય સંસ્કૃતિનો બોલબાલા છે। આ ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ પદ્ધતિ પણ શ્રેષ્ઠ હતી। કદાચ થોડી ઘણી ટેકનોલોજી ઓછી છે, ઘણીવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણી પાસે ઓછા હશે, પરંતુ મૂલ્યનિષ્ઠતા અને સદભાવનાયુક્ત જીવન જેવું એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ આપણે એ સમયની અંદર પણ તક્ષશિલા અને નાલંદા વિદ્યાલય આપણી પાસે હતા, જ્યાં મૂલ્ય આધારિત શિક્ષણ પીરસાતું દુનિયાભરના લોકો આ આપણી મહાવિદ્યાલયોમાં ભણે। એ પદ્ધતિને જીવંત રાખવી એટલે ગીતાના અભ્યાસક્રમમાં 6 થી 12 ધોરણ સુધી કન્ટિન્યુ ગીતા એ બાળકોને એના અભ્યાસક્રમની અંદર ભણાવવામાં આવશે। એનું કારણ એ છે કે બાળક નાનપણથી તેજસ્વીતાના વિચારો શીખે, બાળક નાનપણથી અહિંસાના પાઠો ભણે, બાળક નાનપણથી ત્યાગ વૃત્તિના પાઠો શીખે, બાળક કર્મ શ્રેષ્ઠ છે, ખોટું ન કરાય એ પાઠો પણ શ્રેષ્ઠ શીખશે। કર્મ કરવાનો જ હક છે, અધિકાર મેળવવાનો હક નથી। આ એક સદભાવનાનો મેસેજ સમાજની અંદર જશે અને લાખો મારા યુવા મિત્રો માનસિક શાંતિ અનુભવ છે। આજે ડિપ્રેશનની અંદર માનો કે એક દાખલો આપું છું, બજેટ એક બાજુ રાખીએ છીએ, એક બાજુ વિચારો રાખીએ। દરેક મા બાપ શું કામ ભણાવે છે? પોતાનો બાળક તેજસ્વી બને, પોતાનો બાળક હસતો ખીલતો બને, પોતાનો બાળક ભણીને આગળ જાય અને પરિવારમાં ખુશીથી રહે।
મેં કેટલા એવા યુવાન દીકરા દીકરીઓ જોયા જે ડિપ્રેશનમાં ખૂણામાં બેસતા હોય, મા બાપ રડતા હોય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાંઈ કામનું. ત્યારે એ વિચારો એના મગજમાં હશે, બેટા તું કર્મ કર, ભલે તું નાપાસ થા. આ ગીતા શીખવે છે. આ વિચારો હશે ત્યારે તેજસ્વીતા સમાજમાં આવશે. એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિને હેરાન કરે કે દુઃખ આપે તો એ દુઃખ પોતે જ ભોગવવું પડે છે. આ ગીતા કહે છે. આ દુનિયાને મેસેજ આપવા જેવું છે. જ્યારે મારું જ શ્રેષ્ઠ છે, બીજાને હું નષ્ટ કરી નાખું, આ વિચારધારાને હંમેશા માટે નાબૂદ કરવી, તો આવી શ્રેષ્ઠ વિચારધારા દુનિયામાં જોશે. માત્ર ભારતીય સંસ્કૃતિ માટે નહીં પણ દુનિયામાં દરેક ધર્મના લોકો માટે ગીતાના વિચારો શ્રેષ્ઠ છે. અને મને ગર્વ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ વિશ્વમાં યોગ પહોંચાડ્યો. યોગ કોઈ ધર્મ નહોતું, યોગ એ ભારતીય સંસ્કૃતિની ઋષિમુનિઓ આપેલી અનમોલ ભેટ છે સમગ્ર માનવ જીવન માટે. એ જ રીતે 10,000 વર્ષ પહેલાં, 5,000 વર્ષ પહેલાં જે સિદ્ધાંતો આપને પ્રાપ્ત થયા છે, આ સિદ્ધાંતો દુનિયાના માનવહિત માટે જરૂરી છે. મને એ વિશ્વાસ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમ યોગને લોકો સુધી પહોંચાડ્યો, વિશ્વ સુધી પહોંચાડ્યો, એ જ રીતે ગીતાના તેજસ્વી વિચારો એક સમય યુનોમાં અને દુનિયામાં માનવ સમુદાયના સુખાકારી માટે પહોંચાડશે એવો મને આ મહામાનવ પ્રત્યેનો વિશ્વાસ છે. અને એ પ્રસંગને લઈને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતની અંદર ધોરણ 6 થી 12 ધોરણમાં દરેક સ્ટાન્ડર્ડની અંદર સ્ટેપ વાઇઝ એના ભાગ પાડીને ગીતાના મૂળ સિદ્ધાંતો બાળકના મસ્તિષ્કની અંદર અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવ્યા છે, જે શ્રેષ્ઠ છે. આ એક મેળવણ છે અને આ મેળવણ બાળકની અંદર નાખવાથી આવનારા સમયમાં બાળક કે યુવાન એ રાષ્ટ્રનો શ્રેષ્ઠ નાગરિક બનશે. માત્ર રાષ્ટ્ર તો છે જ, પરંતુ એના ઘર અને પરિવાર, એના મા બાપનો આજ્ઞાંકિત યુવાન દીકરો દીકરી થશે. કોઈના પ્રલોભનમાં નહીં આવે, વ્યસનોથી દૂર રહેશે. આ એક સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. આપણા અધ્યાત્મમાં 2 પ્રકારની વિદ્યાઓ છે, પરા અને અપરા. પરા વિદ્યા માત્ર શીખીએ તો પણ ન ચાલે, અપરા વિદ્યા શીખીએ તો પેટીયું રળવા માટે માત્ર શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, પણ માનસિક શાંતિ અને સમાજ જીવનમાં કેમ રહેવું એ પરા પણ એક આધ્યાત્મિક વિદ્યા શીખવી ખૂબ જરૂરી છે. આટલું બધું બજેટ આપણે જે ફાળવીએ છીએ, આ ઓરડાઓની વ્યવસ્થા વગેરે આપણે કેવી રીતે કરીએ છીએ, અને ખાસ જે ઓરડાઓ જર્જરિત છે તો એને નવા બનાવવા વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકારની શું છે? હાલમાં 10,000 ઓરડાઓ અમારા ઓલરેડી બની ચૂક્યા છે. 6,000 ઓરડાઓના ઓલરેડી કામગીરી શરૂ છે. અને જ્યાં પણ ઘણી જગ્યાએ ફરિયાદો આવે છે, મહિનામાં 2 થી 3 ફરિયાદો, બાળક બહાર હોય, પરંતુ એવા ઘણા ન્યૂઝ જે છે જે સરકારના વિરોધ પક્ષને જે સાચું પ્રેઝન્ટેશન નથી કરતા, અથવા તો શાળાની અંદર 3 થી 4 વાર ટેન્ડરિંગ કર્યું અને ભર્યું ન હોય, અથવા તો કોઈ કામ લેવો, સરકારે એમને ઓલરેડી પૈસા ફાળવી દીધા છે. બીજી વાર શાળાનું કામગીરી ચાલતી હોય ત્યાં સુધી માત્ર બાળકને કોઈ પતરાના શેડમાં કે વગેરે શિફ્ટ કર્યા હોય. પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે અમને રોડમેપ આપ્યો છે, જે કામગીરી માટે આપ્યું છે, એક પણ શાળાનો ઓરડો આવતા વર્ષ સુધી ન ઘટે એ માટેનું આ બજેટમાં ચોક્કસ જોગવાઈ કરી છે. અને અમે જ્યાં સુધી અમારી પાસે આવી જ્યાં કમ્પ્લેન આવે છે ત્યાં લગભગ અમે ગ્રાન્ટો ફાળવી અને એને આયોજનમાં લીધું હોય, પણ ત્યાં 3-3, 4-4 લોકો ટેન્ડરિંગ, 3-3, 4-4 પ્રયાસથી ટેન્ડરિંગ ન થવાથી એ શાળાનું કદાચ કામ બાકી હશે. ઘણીવાર એવું થાય છે કે શિક્ષકોની ઘટ વગેરે બૂમ હોય, આ હોય, પરંતુ કુલ જેટલા શિક્ષકોની ઘટ હતી, જે 15,000 શિક્ષકોની ઘટ હતી, એમાં જ્ઞાન સહાયક તરીકે સરકારે વચ્ચેનો રસ્તો કાઢીને 12,000 ઉપરાંત શિક્ષકોને જેને જ્ઞાન સહાયક તરીકે આપણે એમને ઓલરેડી નિમણૂક પત્ર આપી દીધા છે. ઘણીવાર એવું બને કે એક શાળામાં શિક્ષક ઘટે છે, પરંતુ જ્યાં જ્ઞાન સહાયકની નિમણૂક આપીને એ હાજર નથી, તો એની વૈકલ્પિક વ્યવસ્થા પણ અમે સરકાર વિચારી રહ્યા છીએ. ઘણીવાર શાળાઓમાં શિક્ષકો નથી, એ ખૂબ બૂમ પડી, પરંતુ મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા 10 વર્ષથી સ્ટેપ બાય સ્ટેપ પતિ પત્નીઓના કેસ જે એક તાલુકામાં
બેન જોબ કરતા હોય, બીજી શાળા બીજા જિલ્લામાં ભાઈ પતિ પત્ની હોય, તો આ બદલી પ્રક્રિયા ઘણા સમયથી અટકી હતી. જે કોર્ટનું સ્ટે હતો એ સોલ્યુશન કરી અમે મેક્સિમમ લગભગ 25-30 હજાર શિક્ષકોની બદલી કરી. ઘણીવાર બદલી કરવાથી પણ એ શાળામાં 2 મહિના 4 મહિના જે શિક્ષકની ઘટ હતી એનું જ્ઞાન સહાયક તરીકે અમે નિમણૂક આપી છે. અને હજી આવું કોઈ પણ પ્રસંગે કે કોઈ પણ ક્ષેત્ર હશે, આ 1 વર્ષની અંદર અમારા સેટઅપમાં શાળાના ઓરડાઓ અને શિક્ષકોની ઘટ સંપૂર્ણપણે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમે પૂરા રોડમેપ સાથે કામગીરી કરી રહી છીએ. ત્રીજી વાત એ રહી કે અમે 65,000 સ્માર્ટ ક્લાસ ઓલરેડી બનાવી ચૂક્યા છીએ અને અમારો નિર્ધાર હવે એવો છે કે આવનારા સમયમાં બીજા 43,000 સ્માર્ટ ક્લાસ બનાવી રહ્યા. કોઈ પણને આવી તાલુકામાં કે આ શાળામાં સ્માર્ટ ક્લાસ બન્યો છે, અમે જે વસ્તુ આપી છે જ્યાં સ્ક્રીન ટચ બ્લેકબોર્ડ છે વગેરે, ગમે એ પોતાની શાળા પોતાના તાલુકાની કોઈ પણ તાલુકામાં આ નિરીક્ષણ કરવા જાય તો અમને ખબર પડશે કે સરકારે કેટલી સરસ અંત્યોદય સુધી ગરીબ બાળકો માટે આ સ્માર્ટ ક્લાસની 65,000 સ્માર્ટ ક્લાસ અમે બનાવી ચૂક્યા છીએ. 43,000 સ્માર્ટ ક્લાસ આવતા વર્ષ સુધીમાં બનાવવાનો અમારો પ્રયાસ શરૂ છે. 6,000 શાળાઓની અંદર અમે 1 લાખ કમ્પ્યુટર પહોંચાડી દીધા. 2001માં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ શિક્ષણ પ્રત્યેનો પ્રેમ તો ત્યારે ઉજાગર કર્યો હતો કે 100 બાળકોએ 20 બાળકો પહેલા ધોરણમાં દાખલ જ નહોતા થતા. 20% રેશિયો હતો. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ધ્યાને આ વાત આવી ત્યારે એને પ્રવેશ ઉત્સવ કર્યો, જે વિપક્ષ એને હાસ્ય ઉડાવતા હતા. એક આદિવાસી ઝૂંપડામાંથી એક દીકરીની આંગળી પકડીને એ સમયના રાજ્યના મુખ્યમંત્રી, એ સમયમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી, અને શાળાએ પ્રવેશ ઉત્સવ થાય. આજે મને કહેતા આનંદ થાય કે 100 બાળકોના જન્મની સામે 100 બાળકોનું નામાંકન થઈ રહ્યું છે. આ જ ગુજરાતની મોટી સિદ્ધિ છે. એટલી જ સિદ્ધિ સાહેબ આપ કહો છો, પણ જે સ્કૂલો છે, ખાનગી સ્કૂલો પણ એટલી જ ગુજરાતમાં શરૂ થઈ છે. લોકો ખાનગી સ્કૂલો તરફ આજે મને કહેતા આનંદ થશે કે 23-24ની અંદર પ્રાઇવેટ શાળાની અંદરથી 58,268 બાળકો અને ગ્રાન્ટેડ શાળા પ્રાથમિક શાળા પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળામાં 58,268 બાળકો સરકારી શાળામાં દાખલ થયા છે અને 1,61,069 બાળકો ગ્રાન્ટેડ શાળામાં એડમિશન લીધું છે. અને આદિવાસી ક્ષેત્રની અંદર 2,785 ટ્રાઇબલમાંથી, એમ કુલ મળીને 2,22,122 વિદ્યાર્થી, 2,22,000 વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ શાળામાંથી સરકારી ગ્રાન્ટેડ શાળા અને સરકારી શાળામાં 23-24માં એડમિશન લીધા છે. આ પરફેક્ટ આંકડો હું તમને આપી રહ્યો છું મંત્રી તરીકે. જ્યારે અમારા અનેક એવી શાળાઓ છે જેને હું ગુરુદેવ કહું છું. મારા અંત્યોદય સુધી મને મારા શિક્ષક ગુરુજનો ઉપર વિશ્વાસ છે, જે મહેનત કરી રહ્યા છે, જે હાર્ડવર્ક કરી રહ્યા છે, અને અંત્યોદય સુધી બાળકોને જે ટેલેન્ટ છે, આ ટેલેન્ટ મેં ગીરના નાના એવા ઝૂંપડાની અંદર જોયું છે. અને મેં જાણ્યું છું, પોતે ત્યાં પ્રવાસ કર્યો છે, ત્યારે 2,22,000 જેટલા પ્રાઇવેટ શાળામાંથી 2 વર્ષની અંદર સરકારી શાળાની અંદર દાખલ થયા, જે સિદ્ધિ છે. બીજી વાત એ કહું કે અમારું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દુનિયાની અંદર વર્લ્ડ બેન્કે જે આપણે લોન આપી હતી, આ લોન સક્સેસ ગયું. અમે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જે બૌદ્ધિક લોકો છે, જેને શિક્ષણ પ્રત્યેનો રસ છે, ગુજરાતની અંદર શિક્ષણ કેવું છે, એકવાર અમારું વિદ્યા સમીક્ષા કેન્દ્ર જોવા આવો અને પછી તમે જ તમારે જોયેલી વસ્તુ તમે સમાજ સામે કહો કે ખરેખર સરકારે ક્યાં સુધી. વર્લ્ડ બેન્કે વિશ્વના 20 દેશોના પ્રતિનિધિઓને ગુજરાતમાં અંદર લાવી અને તમારા વિકસિત દેશોની અંદર તમારે જો શિક્ષણનું કોઈ શ્રેષ્ઠ મોડલ હોય તો ગુજરાતનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે. અંત્યોદય સુધી શાળાઓ સાથે કઈ રીતે કનેક્ટ કરી, એક બાળકને કેટલામાં એ નથી આવડતું કે એ ડલ છે, તો એને ઉપર લાવવા માટે એક બાળકની ખાનગી
તમામ ડિટેલ્સો વિદ્યા સમીક્ષા કેન્દ્રની ગુજરાતની છે. તો વિશ્વ બેંકના બંગા અને અમેરિકાના વિત્ત મંત્રી આ તમામ લોકો આપણી વિદ્યા સમીક્ષાની કેન્દ્રની 6-13 દેશના તો શિક્ષણ મંત્રીઓ પણ આવ્યા હતા. પ્રાથમિક સ્કૂલ સુધી બાળકોને જે સુવિધાઓ મળે છે, પછી માધ્યમિક સ્કૂલ તરફ જાય તો સ્કૂલો મોટે ભાગે ખાનગી હોય છે. આ માધ્યમિક સ્કૂલો જે છે એ સરકારી સ્કૂલો નવી ઊભી કરવાનું કેવું કોઈ સરકારનું આયોજન? આ વખતે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમે આ બધો જ સર્વે અમારી પાસે ધારાસભ્યશ્રી, અમારા કાર્યકર્તા, MP વગેરેની ખૂબ રજૂઆત આવી અને મને કહેતા આનંદ થાય છે 162 માધ્યમિક નવી શાળા ગુજરાતની અંદર શરૂ કરી રહ્યા. આ 162 ને 10 બીજી RMS એની શાળાઓનો જે છે એટલે 162 પ્લસ 10 એટલે 172 શાળાઓ માધ્યમિક ગુજરાતની અંદર નવી આ બજેટની અંદર સમાવેશ કર્યો છે. એક આંકડા પ્રમાણે રાજ્યમાં સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ છે એ પણ કદાચ સંખ્યા ધીમે ધીમે કે 11-12 સાયન્સમાં 2 લાખ સ્ટુડન્ટ હોય તો એને 5 લાખ વિદ્યાર્થીઓ કરવા માટે શું કરવું જોઈએ? તો એને સ્પેશિયલ પ્રાઇવેટ શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓ માટે 10,000 અને 15,000 એમ કરીને વર્ષ એક 11-12માં 25,000 રૂપિયાના એમને ટ્યુશન ફીની સહાય આપણે આ વર્ષે જાહેર કરીને યોગ્યતાના ધોરણે આ સહાય એમને મળી રહે એ માટે. બીજી વાત કહું છું કે નમો લક્ષ્મી યોજના જે કરવામાં આવી છે એ 10 લાખ વિદ્યાર્થીનીઓ માટે દીકરીઓને ભણાવવાનો રેશિયો જે ઓછો હતો એ દીકરીઓ માટે આ સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ એમાં ફોકસ કર્યો. 10 લાખ વિદ્યાર્થીનીઓને આ સહાય મળશે. જે ધોરણ 9 ધોરણમાં ભણતી દીકરીને 10,000 અને 10માં ભણનારી દીકરીને પાછા બીજા 10,000 એમ કરીને 10,000 આગળ જતાં 11 અને 12માં 15,000 રૂપિયા મળીને આ નમો લક્ષ્મી યોજના દીકરીઓ માટે એક શું કહેવાય લક્ષ્મી ખરેખર યોજનાની છે. અને આ પ્રમાણે અમને વિશ્વાસ છે કે ગુજરાતની એક પણ દીકરી કે દીકરો 6ઠા ધોરણ પછી ડ્રોપ રેશિયો જે અમારે ઘટાડવો છે એ 100% જેમ નામાંકન 100% મેં પહેલા ધોરણમાં કરી રહ્યા છે એ જ રીતે 12 પછી કોલેજમાં પણ નામાંકન પહેલા ધોરણમાં ભણેલું બાળક 100 છે એ 100 બાળક કોલેજ સુધી 100 ભણે એ સફળતાના રોડ મેપ સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે. ઉત્તર બુનિયાદી શાળાઓમાં જનરલી આપણે જોયું છે કે ખેતી આધારિત વિષયો પણ એમાં રાખવામાં આવે છે. આ વખતે ગુજરાત સરકારે પણ લગભગ જનરલ કેટેગરીમાં પણ આ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય મળે અથવા તો પ્રાકૃતિક ખેતી દરેક ગામ સુધી પહોંચે તે હેતુથી આખો અભ્યાસક્રમ. આમ તો આવનારા ગ્લોબલ વોર્મિંગના સમયની અંદર હવે વિદ્યાર્થીને નાનપણથી પણ એ શીખવાડવું પડશે. પ્રકૃતિ સાથેનો પ્રેમ, શું ખાવું શું ન પીવું, આ બધું જ એક એના જીવનની એક એનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. ત્યારે 9થી 12 ધોરણ સુધીમાં પ્રાકૃતિક ખેતી વિષય એ અમે ઓલરેડી અભ્યાસક્રમમાં દાખલ કરી દીધો છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી, આવનારા દિવસોમાં લાખો ભણેલા યુવાનો માટે એક રોજીનું કેન્દ્ર બનશે. આવનારા સમયમાં જેમ આદરણીય મહામહિમ રાજ્યપાલશ્રીએ કહ્યું કે તમારે ફેમિલી ડૉક્ટર છે, એ જ રીતે આવનારા સમયમાં ફેમિલી ફાર્મર હશે અને આ ફેમિલી ફાર્મર ઉપર વિશ્વાસ કરશે લોકો. અને જે દવા, ખાતર, રાસાયણિક દવા, જંતુનાશક દવાના છંટકાવ વગર ઉત્પાદન કરેલું શુદ્ધ શાકભાજીથી લઈને ખાવાની વસ્તુ એ પ્રાપ્ત થશે એ ફેમિલી ખેડૂત પાસેથી. એટલે હવે એક ખેતીનો આખો મોડ યુટર્ન લઈ રહ્યો છે અને ખેતી કરવી અને પ્રાકૃતિક ખેતી કરવી એ પણ એક સમાજની અંદર મોભાનું સ્થાન હશે. આ ઉચ્ચ શિક્ષણ જે છે અત્યાર સુધી વિદ્યાર્થીઓએ બહાર જવું પડતું હતું ભણવા માટે. ગુજરાતમાં એવી તો કેવી સવલતો આપી છે કે બીજા રાજ્યના લોકો પણ GNLU છે અથવા તો સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત છે, આ બધી યુનિવર્સિટીમાં લગભગ આખા ભારતના અથવા તો ભારત બહારના પણ છોકરાઓ હવે અહીંયા ગુજરાતમાં ભણવા આવતા થયા છે.
આમ તો 554 વિદ્યાર્થીઓ વિદેશના એ ગુજરાતના યુનિવર્સિટીની અંદર ટોટલ અભ્યાસ કરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ માટેની વાત કરું તો જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા 2001માં, ત્યારે માત્ર 13 યુનિવર્સિટી ગુજરાતની અંદર હતી અને આજે 108 યુનિવર્સિટી છે. તમામ પ્રકારની ફેકલ્ટી પ્રાઇવેટ યુનિવર્સિટી સાથે ટાઈપ કરી, અને ઘણીવાર એવું વિપક્ષ લોકો બોલતા હોય છે કે તમે પ્રાઇવેટ યુનિવર્સિટીને મંજૂરી આપો છો વગેરે, પરંતુ એની સામે સરકારે ઉચ્ચ શિક્ષણ માટે દીકરીઓના MBBSથી લઈને તમામ પ્રકારે એની ઉચ્ચ સ્કોલરશીપ પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપણે આપી રહ્યા છીએ. ત્યારે 13 યુનિવર્સિટી આઝાદીના 60 વર્ષમાં અને 2001થી 22 સુધીમાં 108 યુનિવર્સિટી, એટલે જે રેશિયો છે એ ખૂબ અનબેલેન્સ હતો. જે પહેલાં કરવું જોઈતું હતું, જે ન થયું, પણ જાગ્યા ત્યાંથી સવાર ત્યારે આજે થયું. બીજું, ગુજરાતની 29 યુનિવર્સિટી અને કોલેજો જે વિવિધ ફેકલ્ટીની અંદર 1 થી 100 સ્થાનમાં ભારતની અંદર સ્થાન પામી છે. જે હમણાંના રિપોર્ટ પ્રમાણે 29 ફેકલ્ટી અને યુનિવર્સિટીના વિવિધ કોલેજો એ ગુજરાતની આ 29 સંસ્થાઓ ભારતની 100 સંસ્થાઓમાં નામ છે. એટલે ગુજરાત હાયર એજ્યુકેશન તરફ પણ ખૂબ આગળ વધી રહ્યું છે. સ્ટાર્ટઅપ અને સેમી કન્ડક્ટરનો પણ બહુ મોટા પ્રોજેક્ટો ગુજરાતની અંદર હમણાં જ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે. જો એક વચ્ચે સૌથી મોટો પ્રોજેક્ટ જ્ઞાન સેતુ પ્રોજેક્ટ અથવા તો જ્ઞાન સાધના સ્કૂલ અથવા તો રક્ષા શક્તિ સ્કૂલ આપણે લાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં થોડો વિવાદ થયો, પરંતુ ફરીથી આખો પ્રોજેક્ટ છે એ અમલી પણ થયો અને અત્યારે હાલ ચાલી રહ્યો છે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ એ ગરીબો માટે કહેવાય ને એક અમૃત છે. આ એક લાંબી દ્રષ્ટિથી સરકારે આયોજન કરવામાં આવ્યું છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે એવું વિચારવામાં આવ્યું કે વંચિતો, ગામડામાં એક ભણતો બાળક, એને 12 ધોરણ સુધી ભણવું તો એની વ્યવસ્થા શું, જે ગરીબો છે, તો આવી 50 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ 1-2 વર્ષની અંદર અમારે બનાવવાની. એમાં જે આજે મને કહેતા આનંદ થાય કે 15 શાળાઓને આપણે મંજૂરી આપી છે. દરેક શાળાની અંદર 300 વિદ્યાર્થીઓને એડમિશન પણ અપાઈ ગયા, જ્યાં રહેવા જમવાની તમામ પ્રકારની ફેસિલિટી અમે એક બાળક દીઠ 60,000નું વાઉચર એ બાળકને આપી રહ્યા છે. અને જે આ નવો પ્રોજેક્ટ અમારી સરકારનો જે દીર્ઘદ્રષ્ટિનો આ રોડ મેપ છે, અમને આવનારા સમયમાં 1 લાખ બાળકો 6 થી 12 ધોરણ સુધી હોસ્ટેલની અંદર રહી વિના મૂલ્યે ભણી શકે, જી અને નીટની એક્ઝામ પણ આપી શકે, સ્પર્ધાત્મક, જ્યાં સ્પોર્ટથી લઈને તમામ પ્રકારની ફેસિલિટી મળે, જ્ઞાન, કલા, સાહિત્ય તમામ ક્ષેત્રે બાળકનો સર્વાંગી વિકાસ છે. જે વંચિત નથી, જેની પાસે નથી સગવડ, એ માટે ગુજરાતના આવા 1 લાખ બાળકો માટે આ સરકારની ખૂબ સારી યોજના છે. આ યોજના શરૂ થઈ ચૂકી છે. આ યોજનાની અંદર પ્રથમ 4500 વિદ્યાર્થીઓને દાખલ પણ કરી દેવામાં આવ્યા છે. અને જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે એ PPP મોડલ પર જો સેવાના હેતુથી કોઈ ગુરુકુળ છે, કોઈ સારા દાતાઓ છે પોતાના, અને જે પોતે વિકાસ કરવા માંગે છે, શિક્ષણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવામાં, આ કોઈ પ્રોજેક્ટ કોઈ PPP મોડલ પર કોઈ કમાણી માટે નહીં, પણ રાષ્ટ્ર નિર્માણ માટે ગરીબ બાળકોના એના શિક્ષણ વંચિત ન રહે એ માટે 6 થી 12 ધોરણનું આ યોજના ગુજરાતનું ભારત માટે રોલ મોડલ બનશે એ મને વિશ્વાસ છે. અને 1 થી 5 ધોરણનું બાળક જે સરકારી શાળામાં ભણેલું અથવા તો ગ્રાન્ટેડ શાળામાં ભણેલું, એ બાળકને જ અમે પ્રવેશ આપવાના. ગુરુજનોની જે સ્થિતિ છે, એટલે કે શિક્ષકોની સ્થિતિ છે, લોકોની પણ માંગણી છે, જે પાસ થયેલા ઉમેદવારો છે એમની પણ માંગણી છે કે કાયમી ભરતી કરવી જોઈએ, વૈકલ્પિક. આવનારા સમયમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જે ઘટ છે, જે પ્રશ્ન છે, જે રોટેશન મુજબ, જે સરકારના પદ્ધતિ મુજબ અને જે સજેશનો જે કમિટીના આવશે એ પ્રમાણે સરકાર નિર્ણય કરતી હોય છે.
અને આવા નિર્ણય અમે અનેક વાર સરકારે કરેલા છે. 2024 ભારત કેવું હશે એનો રોડમેપ ગુજરાતથી શરૂ થઈ રહ્યો છે અને એ જ રોડમેપને વધુ સુદૃઢ બનાવવા માટે બાળકો પણ એટલા મૂલ્યવર્ધિત શિક્ષણ સાથેના તૈયાર થાય એ પ્રકારની જરૂરિયાત છે. એટલે ગુજરાત સરકાર પાયાની સુવિધાઓ સાથે મૂલ્યવર્ધિત શિક્ષણ, સંસ્કૃતિક શિક્ષણ સાથે ટેકનોલોજી બેઝ શિક્ષણ મળી રહે એ પ્રકારના પ્રયત્નો કરી રહી છે.